હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડોક ટાઈમ પહેલા એક વિડીયો વાયરલ કર્યો કે અલ્પેશ ઢોલરિયા અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું છું. અમારો એવો ટાર્ગેટ છે કે આવતા 6-8 મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું માર્કેટિંગ યાર્ડ બને એના માટે અમે વિકાસ ચાલુ છે. દાખલા તરીકે આ વખતે આપણે 6 મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં. તો વિકાસના કામ ચાલુ છે. તો એવો વિડીયો બનાવીને મૂક્યો કે અલ્પેશ ઢોલરિયાએ એપીએમસીમાં 100 કરોડની લોન લીધી અને લોન વાપરી નાખી. હજુ મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. અને લોન શું કામ લીધી છે? જેટલા વિકાસના કામો છે, દાખલા તરીકે અમે 1.5-2 વર્ષમાં 101 કરોડના વિકાસના કામ કરશું અને 100 કરોડ રૂપિયા ઉપર 25% કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ સબસિડી મળે. પણ એ 10 કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ 3 કરોડ રૂપિયા વાપર્યા છે. પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે 7 કરોડની તો બેલેન્સ પડી છે. તો આમાં 100 કરોડની લોન ક્યાં આવી